हेलो गुड आफ्टरनून बेटा, केम छो? मजामां ने? चलो आज આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 5 ભારતના ક્રાંતિવીરો એના વિશે સમજીશું. બરાબર? ક્રાંતિવીરો આજે શહીદ દિન હોવાથી બ્રિંદાની શાળામાં ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ ફિલ્મ દર્શાવવામાં આવી. છોકરાઓને શહીદ ભગતસિંહની મૂવી પિક્ચર્સ બતાવવામાં આવી શહીદ દિન હોવાથી. હવે શહીદ દિન બે છે બેટા. 30 જાન્યુઆરી શહીદ દિન તરીકે આપણે 30 જાન્યુઆરી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી મૃત્યુ પામ્યા હતા, તો એમની યાદમાં પણ આપણે 30 જાન્યુઆરી શહીદ દિન ઉજવીએ છીએ. એ જ રીતે ભારતની આઝાદીમાં જે ક્રાંતિવીરોએ પોતાનું યોગદાન આપ્યો અને આ દેશને આઝાદ કરવામાં શહીદ થયા એવા નામી અનામી યુવાનોની યાદમાં 23 માર્ચ પણ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિન તરીકે આપણે આગળ સમજીશું. તમારી ચોપડીમાં અમુક પંક્તિઓ આપી છે જે ઉર્દુ કે ફારસીમાં જેને શાયરી કહેવામાં આવે છે. જેટલા પણ શહીદો હતા, ક્રાંતિકારીઓ હતા બેટા, જેમણે આ દેશ માટે, દેશને આઝાદ કરવા માટે પોતાની કુરબાની આપી, એ લોકોએ સહેજ પણ ડર્યા વગર અંગ્રેજ સરકારથી જ્યારે પણ અદાલતમાં એના ઉપર કેસ ચાલતો હતો તેમને ફાંસીની સજા કરવામાં આવે તો હસતા મોઢે એ ફાંસીની સજા કબૂલ કરતા હતા, લેતા હતા. ત્યારે હસતા હસતા એ આ પંક્તિઓ દ્વારા પોતાનો દેશ પ્રેમ લોકો સુધી પહોંચાડતા હતા. આમાં કહે છે कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. सरफरोशी की એટલે કે આ દેશ માટે જાન કુરબાન કરવા માટેની તમન્ના, ઈચ્છા અમે અમારા દિલમાં રાખીએ છીએ અને એના માટે જોર એટલે કેટલી તાકાત અમારા બાજુમાં, અમારા હાથમાં છે એવું આ રામપ્રસાદ બિસ્મિલ કહે છે. તો આજે આપણે આવા ક્રાંતિવીરો જે આ દેશ માટે શહીદ થયા છે તેમના વિશે સમજીશું. બેટા ચોપડીમાં ધ્યાન આપતો. આપણા દેશની સ્વરાજ યાત્રાના લાંબા ગાળામાં કેટલાય નામી અનામી અનેક શહીદ થયા. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે એક સંગઠન કરીને હથિયાર ઉપાડનારા વીરોની મર્દાનગીરીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે. એ યુવકોને વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા છે. તમે બોર્ડ પર જોઈ શકો છો કે જે યુવાનોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારી તરીકે ઓળખાયા. મેં તમને આગળના પાઠમાં સમજાવ્યું કે જહાલવાદી નેતાઓ અને મવાડવાદી નેતાઓ યાદ છે ને, કે જહાલવાદી નેતાઓ જે જુનૂની હતા, ગુસ્સાવાળા હતા, એ જહાલવાદી નેતાઓમાં જે ત્રિપુટી હતી 3 જણની, લાલ, બાલ અને પાલની ત્રિપુટી, એ લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ, એમની સાથે આ યુવાનો જોડાયા જેમણે વીરતાપૂર્વક હથિયારો પોતાના હાથમાં લીધા એવા ક્રાંતિકારીઓ, એમના વિશે આપણે ભણીએ છીએ. તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે. આ પ્રવૃત્તિમાં શિક્ષિત, અશિક્ષિત, રાજવંશી અને સામાન્ય જનોએ પણ ભાગ લીધો હતો. ભારતના બધા ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વહેલી અથવા મોડી અવશ્ય થઈ હતી. એવી જ એક પ્રવૃત્તિમાં છે મહારાષ્ટ્રના આ ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે વિશે આજે આપણે પહેલાં સમજીએ. તો જુઓ તમે દરેક જણ કે તમારી ચોપડીની અંદર રામપ્રસાદ બિસ્મિલની એક પંક્તિ લખી છે અને એની બાજુમાં ક્રાંતિની મસાલ જુઓ છો ને દરેક જણ, ક્રાંતિની મસાલ છે. એ પંક્તિમાં શું કીધું છે? માલિક તેરી રજા રહે ઓર તું હી તું રહે, બાકી ન મેં રહું ન મેરી આરજू રહે, जब तक है तन में जान रगों में लहू रहे, तेरा वो जिक्र या तेरी ही जुस्तजू रहे. આ રામપ્રસાદ બિસ્મિલ આ દેશ માટે કુરબાન થનાર ક્રાંતિકારીઓ માટે આ જે પંક્તિ રજૂ કરી છે
અને એમાં ક્રાંતિની મસાલ, જેમાં પહેલા ક્રાંતિકારી શહીદ થયા છે આપણા વાસુદેવ બળવંત ફડકે. આ વાસુદેવ બળવંત ફડકે ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. તેઓ પુણેમાં નોકરી કરતા હતા. અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી અને તેમણે એ જ વખતે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી દેશને ગુલામીમાંથી મુક્ત નહીં કરાવું. ધ્યાન આપવા પંક્તિની ઉપર અને અંડરલાઈન કરતા જાઓ. વાસુદેવ બળવંત ફડકેએ જ્યારે સરકારી નોકરી, અંગ્રેજોની નોકરી છોડી, કેમ કે એમના ત્રાસથી લોકો કંટાળી ગયા હતા. દરેક અંગ્રેજ અફસરની જે અંગ્રેજોની ઓફિસ હોય છે એમાં ભારતીય કોઈ પણ કર્મચારી કામ કરતા હતા તો અંગ્રેજ અફસર ઊંચા હોદ્દા પર હોય તો ભારતીયને હંમેશા નીચું દેખાડે અને એમને એકદમ એમની સાથે તુચ્છ વલણ કરે. તો વાસુદેવ બળવંત ફડકે એ ત્રાસથી નોકરી છોડી દીધી. ત્યારે એમણે શું કીધું કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરવું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. એટલે કે જ્યાં સુધી હું દેશને આઝાદ નહીં કરાવું ત્યાં સુધી હું કપાળ પર ચંદનનું તિલક નહીં કરું અને વાળ નહીં કાપું. વાસુદેવ ફડકેએ અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી. અંગ્રેજ સરકારે ફડકેના માથા પર ₹4000 ઇનામ જાહેર કર્યું. એટલે કે વાસુદેવ બળવંત ફડકે જે ગુપ્ત યોજના એમને કરી હતી બેટા દૂર જંગલોમાં, એ બીજા યુવાનોને ભેગા કરતા હતા અને એ યુવાનોને શસ્ત્ર ચલાવતા શીખવતા હતા. કેમ કે અંગ્રેજ સામે લડવું છે. અંગ્રેજો પાસે તે સમયે ઘણા બધા હથિયારો હતા, એટલા આપણા યુવાનો પાસે ન હતા, આપણા ક્રાંતિકારી વીરો પાસે ન હતા. એ છતાં પણ એ લોકો લડવા માટે તૈયાર હતા. તો દૂર જંગલોમાં વાસુદેવ બળવંત ફડકે બીજા યુવાનોને સશસ્ત્ર એટલે કે શસ્ત્રની તાલીમ આપતા હતા. અંગ્રેજોને એની ખબર પડી એટલે અંગ્રેજોએ એમના માટે શું કર્યું કે જે પણ વાસુદેવ બળવંત ફડકેની જાણ કરશે કે ક્યાં છે તેને ₹4000 ઇનામ આપવામાં આવશે. વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા પર હુમલા કરવા, સરકારી તિજોરી લૂંટી લીધી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા અંગ્રેજ સરકાર ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિથી ચોંકી ઉઠ્યા અને તેમણે કોઈ પણ ભોગે એમને પકડવાનો આદેશ જાહેર કર્યો. હવે અંગ્રેજ સરકારને ખબર પડી ગઈ કે વાસુદેવ બળવંત ફડકે શું કરે છે કે પહેલું તે અંગ્રેજોની જે કોઠીઓ હોય છે, તંબુ બાંધેલા હોય છે, એના પર હુમલો કરે છે. પછી એમની તિજોરી લૂંટી લે છે. એટલે કે પૈસા જોઈએ ને, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરાવે છે, યુવાનોને સશસ્ત્ર તાલીમ આપે છે તો સશસ્ત્ર શસ્ત્રો પણ જોઈએ ને તાલીમ આપવા માટે. જે કે બંદૂક ચલાવવી હોય કે તલવારબાજી કરવી હોય કે તીર કામઠાની પ્રવૃત્તિ શીખવાની પ્રવૃત્તિ કરાવતા હોય તો એના માટે શસ્ત્રો તો જોઈએ ને. તે શસ્ત્રો લાવવા માટે પૈસા પણ જોઈએ. એટલે એ લોકો શું કરે કે અંગ્રેજોની તિજોરી લૂંટી લેતા અને એમાંથી પછી શસ્ત્રો ખરીદતા. તો અંગ્રેજ સરકાર એના આ કામથી ચોંકી ઉઠી કે આ છોકરો બીજાને પ્રેરણા આપે છે, જાગૃત કરે છે, એટલે હવે એને પકડવો જરૂરી છે. હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ ફડકેની ધરપકડ કરવામાં આવી. એ શું રહ્યા હતા? ક્યાં બાજુ? હૈદરાબાદ જિલ્લાના એક ગામમાં. તેમને જેલમાં પૂર્યા તો જેલની દિવાલ કૂદીને પણ ભાગી ગયા. 25 કિલોમીટર સુધી દોડ્યા, પછી એ પકડાઈ ગયા. જેલમાં તેમના પર અત્યાચારો થયા અને ટીક કલ્લો બેટા, ફેબ્રુઆરી 1883માં એડન જેલમાં એમનું અવસાન થયું. બરાબર? આ હતા આપણા વાસુદેવ બળવંત ફડકે. હવે બીજા ક્રાંતિવીર છે વીર સાવરકર, જેમનું આખું નામ છે વિનાયક દામોદર સાવરકર. શું નામ છે? વિનાયક દામોદર સાવરકર. તો આગળ જોઈએ આપણે. વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1983ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર નામના એક ગામમાં થયો હતો. નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની હતી. આ સંસ્થાનો હેતુ હતો સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ સત્તાનો અંત લાવવાનો હતો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોડી કરી હતી. શ્યામજી કૃષ્ણ વર્માની
સંસ્થામાંથી એમણે શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ કરવા માટે લંડન ગયા. આમ વીર સાવરકરે ઈસવીસન 1857નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક પણ લખ્યું હતું. હવે યાદ રાખજો આ લાઈન કે વીર સાવરકરે ઈસવીસન 1857નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જે આપણે ફર્સ્ટ સેમિસ્ટરમાં છેલ્લો 9મો પાઠ આપણે ભણી ગયા બેટા, બરાબર યાદ છે દરેકને? 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. એ સંગ્રામ કેમ થયો, એ વિપ્લવ કેમ થયો કે અંગ્રેજોએ જે આપણા રાજા મહારાજો નવાબો ઉપર જે જુલમ કર્યા એનો બદલો લેવા માટે સૌથી પહેલાં જોડાય છે એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. યાદ છે ને દરેકને? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેમનો પોતાનો ઝાંસી ડેલ હાઉસે ખાલસા કર્યો અને અંગ્રેજ સત્તામાં લઈ લીધો હતો, બરાબર. પછી મોગલ બાદશાહ બહાદુર શાહ, જગદીશ કુંવરસિંહ, યાદ છે? નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, આ બધાએ 1857 વિપ્લવમાં ભાગ લીધો. એ 1857 વિપ્લવના પ્રથમ શહીદ બન્યા કોણ છે? મંગલ પાંડે. પણ આ વિપ્લવ જે તારીખે શરૂ થવાનો હતો એના કરતાં થોડો વહેલો શરૂ થઈ ગયો, એટલે છૂટો છવાયો થયો, જેની જાણ અંગ્રેજોને થઈ ગઈ. એટલે અંગ્રેજો આ વિપ્લવ છૂટો છવાયો થયો તેને રોકી શક્યા, પણ એ લોકોને ભનક થઈ ગઈ કે આ જો 1 તારીખે ચાલુ થયો હોત તો આપણે આ વિપ્લવ રોકી ના શકતા અને કદાચ એ જ વખતે આપણો દેશ આઝાદ થઈ જતો, બરાબર. તો આ વીર સાવરકરે આ પુસ્તક લખ્યું 1857નું, પણ એ પુસ્તક પ્રકાશન થતાં પહેલાં જ તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. અંગ્રેજ સરકારની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો અને તેમને આજીવન કાળા પાણીની સજા થતાં આંદમાન જેલમાં મોકલાયા. તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા અને 26 જાન્યુઆરી 1966, અંડરલાઈન કરો દરેક જણ, 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકર અવસાન પામ્યા. હવે તમને ખબર છે કે કાળા પાણીની સજા આજીવન કહેતી, એટલે કે આ ક્રાંતિવીરોને જ્યારે જેલમાં મૂકવામાં આવતા ને તેનો કાળા પાણીની સજામાં એ લોકોને તનતોડ મહેનત કરાવે. ત્યાં જે પથ્થરો એનો પથ્થરને તોડવાનું કામ કરવામાં આવે, પેટ પૂરતું ખાવાનું પણ ના આપવામાં આવે, અને પછી જો થોડાક થાકી જાય તો એના પર કોયડાથી મારે, એમને ચાબુકથી મારે, એટલે એ લોકોની તબિયત ત્યાં બગડી જ જાય, કેમ કે પૂરતું ભોજન ના મળે અને મહેનત એટલી કરવાની, બરાબર. એટલે જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી જેલમાં જ રહે, આ જીવન જેલની સજા. પણ એમની તબિયત બગડી એટલે ભારતમાં લાવ્યા અને એમને નજરકેદ કર્યા, પણ ત્યાં જે 26 ફેબ્રુઆરી 1966માં એ અવસાન પામ્યા, બરાબર. હવે પહેલાં આપણે કોના વિશે ભણ્યા? પહેલાં કોણ છે? સૌથી પહેલાં કયા ક્રાંતિકારી વિશે ભણ્યા આપણે? બોલો જોઈએ, તમારી ચોપડીમાં છે ને? વાસુદેવ બળવંત ફડકે. પછી બીજા નંબર કોણ આવ્યા? વીર સાવરકર, જેનું નામ છે વિનાયક દામોદર સાવરકર. હવે ત્રીજા નંબર પર આપણે આવીએ છીએ ખુદીરામ બોઝ. શું નામ છે? ખુદીરામ બોઝ. ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/12/1889ના રોજ થયો હતો. બાળપણમાં જ તેમને માતા પિતાની છત્રછાયા ગુમાવી, એટલે કે નાના જ હતા ત્યારે એમના માતા પિતા મૃત્યુ પામ્યા. ત્યારે એમને સત્યેન બાબુ નામના શિક્ષક, અંડરલાઈન કરો ખાસ, શું નામ છે? સત્યેન બાબુ. સત્યેન બાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિકારી એટલે ક્રાંતિપથની દીક્ષા આપી. ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડોની હોડી કરી. ખુદીરામ બોઝ શું કરતા હતા કે ગંગા નદીમાં એટલે કે ગંગાના પાણીમાં ડૂબકી મારતા અને મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતા હતા. કેમ કે અંગ્રેજ સરકાર એક મીઠા જેવી નજીવી વસ્તુ, જે મીઠું એ ગરીબથી ગરીબ ફૂટપાથ પર રહેનાર વ્યક્તિને પણ જરૂર પડે છે અને મહેલમાં રહેનાર રાજાને પણ જરૂર પડે છે, એવા મીઠા જેવી વસ્તુ પર કર લેતા હતા. એટલે આ ખુદીરામ બોઝ શું કરતા હતા કે ગંગા નદીમાંથી જે મીઠાની બોરી એટલે કે મીઠાની ગુણો નાવડીમાં જેને પસાર થતી હતી તે ગંગા નદીમાં ડૂબકી મારે અને જરીક વારમાં તો જાણે સંતાઈ જાય, દેખાય પણ ના, અને જ્યાં એ હોડી જતી હોય મીઠાની
એને ઉથલાવી દેતા હતા. આ રીતે મીઠાના અન્યાયી કાયદાનો એ ભંગ કરતા હતા. 30 એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશના ઘોડાગાડી પર બોમ્બ ફેંક્યો અને ગાડીમાં બેસેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મૃત્યુ પામ્યા, પણ ન્યાયાધીશ કિંગફોર્ડ બચી ગયા. ત્યાર પછી પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધો ત્યારે તેમણે રિવોલ્વરથી પોતાની ઉપર ગોળી ચલાવી આત્મહત્યા કરી લીધી અને ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી. બરાબર. હવે આપણે જોઈશું રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન. જુઓ તમારી ચોપડીમાં રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન. આ બંને રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન આ બંને ક્રાંતિકારીઓ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હતા. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક. હવે શું કહે છે રામપ્રસાદ બિસ્મિલ? डर वो दीवार पे हसरत, हसरत એટલે કે અપેક્ષા, ઈચ્છા से नजर करते हैं, खुश रहो अहले वतन, अब हम तो सफर करते हैं. જ્યારે પણ આ ક્રાંતિકારીઓને અદાલતમાં ફાંસીની સજા કરવામાં આવે ત્યારે અદાલતમાં બેસેલા બીજા ભારતીયોને આ રીતે પંક્તિ કહીને આપણા દેશનો પ્રેમ કહેતા હતા કે હવે અમે તો જઈએ છીએ પણ અમે તમારાથી આશ રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ કે તમે ખુશ રહો, પણ તમે પણ આ દેશ માટે, આ દેશને આઝાદ કરવા માટે કુરબાની આપતા સજે ખચકાતા નહીં. આ રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાનપુરમાં થયો હતો. દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેમણે સાચવી લીધી હતી. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો. આ માટે તેમને ફાંસીની સજા પણ થઈ હતી. આમ બિસ્મિલે જ્યારે પોતાને ફાંસી થઈ ત્યારે આ પંક્તિ લખી હતી, જે પંક્તિ મેં તમને અત્યારે કીધી ને કે ખુશ રહો, દર વો દીવાર पे हम हसरत से नजर करते हैं, खुश रहो अहले वतन, अब हम तो सफर करते हैं. હવે આવે છે અશફાકુલ્લા ખાન. અશફાકુલ્લા ખાને હિન્દુ મુસ્લિમ એકતાનું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમણે નાનપણથી જ દોસ્તી હતી. તેઓ ખેલકૂદમાં પણ ખૂબ શોખીન હતા. ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પણ એકદમ હોશિયાર હતા, કુશળ હતા. શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર એક હુમલો થયો ત્યારે એમણે પોતે મુસ્લિમ સમાજની સામે ઊભા થઈ ગયા અને એ હુમલો રોક્યો. ત્યારથી રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે ઓળખાય છે. એમણે પણ કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં જે ભાગ ભજવ્યો હતો અને પછી તેમને જેલમાં ફાંસી આપવામાં આવી હતી. જ્યારે એમને ફાંસીની સજા થઈ ત્યારે અશફાકુલ્લા ખાન શું કહે છે? कुछ आरजू नहीं है, आरजू એટલે ઈચ્છા, कुछ आरजू नहीं है आरजू तो यह रख दे कोई जरा सी खाके वतन कफन में. खाके रख दे कोई जरा सी खाके वतन कफन में એટલે કે જે રાખ હોય છે ને, મટ્ટી, કફન એટલે કે જે કપોળામાં જેના પર એ મટ્ટી મૂકી દે. બરાબર. આ રીતે અશફાકુલ્લા ખાન. હવે કાકોરી ટ્રેન દુર્ઘટના એટલે કે શું કે આનું આખું એક શહીદ ભગતસિંહ જે મૂવી છે તમે લોકોએ જોઈ પણ હશે, એ પિક્ચર્સની અંદર આખી કાકોરી ટ્રેન દુર્ઘટના બતાવવામાં આવી છે. એ જે ટ્રેન છે એ ટ્રેનની અંદર અંગ્રેજો આપણા ભારતની કમાણી, આપણા ભારતમાંથી જે કમાતા હતા ને એ કમાણીનો પૈસો તિજોરીમાં લઈને મોકલતા હતા. તો એ તિજોરી એ ટ્રેનમાં હતી. તે જે કાકોરી સ્ટેશન છે એ કાકોરી સ્ટેશન પર એ ટ્રેનને રોકવામાં આવી અને ત્યાં અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ એવા ઘણા ક્રાંતિકારીઓએ એ ટ્રેનને રોકી અને ટ્રેનમાંથી તિજોરીમાંથી પૈસા તિજોરીને તોડી અને પૈસા લીધા. કેમ એ પૈસા એમણે લીધા? કે પૈસા આપણા પોતાના દેશના જ છે.
કરે છે, એમને જે શસ્ત્રો જોઈએ લડવા માટે, જે હથિયાર જોઈએ લડવા માટે, એને ભેગા કરવા માટે એમણે આ કાંકોરી ટ્રેન દુર્ઘટનામાં ટ્રેનની અંદર જે તિજોરી હતી એને લૂંટી હતી. બરાબર. હવે આવે છે ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદ, જેનું નામ છે નીડર આઝાદ. શું નામ છે એનું? પણ લોકોએ જે હુલાનું નામ આપ્યું નીડર આઝાદ. ચંદ્રશેખર આઝાદ, ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ છે ચંદ્રશેખર સીતારામ તિવારી. તેમનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો. તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો. તેમની ધરપકડ થઈ. અંગ્રેજ પોલીસના હાથે પકડાયા. ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હથકડી પણ એમના હાથમાં એકદમ ઢીલી પડતી હતી. જ્યારે તેમને અદાલતમાં લઈ ગયા, તેમને પૂછ્યું કે તારું નામ શું છે? તો શું કીધું? આઝાદ. પિતાનું નામ શું છે? તો સ્વાધીનતા. અને તેનું ઘર એટલે કે જેલખાનું. આટલું નાનપણથી દેશને આઝાદ કરવા માટે એમનામાં પ્રેમ હતો, ઉત્સાહ હતો. પોતાનું નામ શું બતાવ્યું? આઝાદ. પિતાનું નામ સ્વાધીનતા અને ઘર એટલે કે જેલખાનું. ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા. કાંકોરી ટ્રેન લૂંટમાં તેમણે ભાગ લીધો હતો. દેશમાંથી 40 જેટલા ક્રાંતિકારીઓ આ કાંકોરી ટ્રેન લૂંટમાં પકડાયા હતા. આઝાદ ભાગી છૂટ્યા. તેમને પકડવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું. ત્યારે આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી, અંડરલાઈન કરો દરેક જણ, કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. એમણે પ્રતિજ્ઞા લીધી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. ઈસવીસન 1931ની 27મી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં એટલે કે આલ્ફ્રેડ નામના બગીચામાં બેસેલા હતા. ત્યારે અચાનક અંગ્રેજ પોલીસે આખો બગીચા ઘેરી લીધો. આઝાદ એકલા પડ્યા. એમને ખબર પડી ગઈ કે અંગ્રેજ અફસરોએ મને ઘેરી લીધો છે. અડધા કલાક સુધી એ પોલીસની ટુકડી સાથે લડતા રહ્યા, સંઘર્ષ કરતા રહ્યા. એમની પાસે પિસ્તોલ હતી. પિસ્તોલમાં જેટલી ગોળી હતી એટલી ત્યાં સુધી એમણે સાહસ કર્યો. અંતે તેમણે પોતાની જ પિસ્તોલથી પોતાની ઉપર ગોળી ચલાવીને શહીદી લીધી. કેમ? કે એમણે પ્રતિજ્ઞા લીધી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. એમની પાસે જ્યાં સુધી પિસ્તોલમાં ગોળી હતી ત્યાં સુધી એમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. પણ પછી છેલ્લે જોયું કે એક જ ગોળી બાકી છે, ત્યારે એમણે પોતે પોતાની જાતને ગોળી મારી અને આ દેશ માટે શહીદ થઈ ગયા. પણ એ વખતે ચંદ્રશેખર આઝાદ ત્યારે પોતાની જાતે શહીદ થયા. તો ચંદ્રશેખર આઝાદની અંગ્રેજ પોલીસની એટલી બધી ડરતી હતી અંગ્રેજો કે એમણે જોયું કે આઝાદે પોતાની ઉપર ગોળી ચલાવી છે અને આમ જાનના લેકે ઠાર થઈ ગયા છે. એ છતાં પણ પેલા અફસર જે સામે હતા ને એમણે 2 થી 3 એમને ગોળી મારી. કેમ કે એ ડરતા હતા કે જઈશું ને કંઈ જીવિત હશે તો અંગ્રેજ અફસર એમને 2 થી 3 વખત ગોળી મારી અને ખાતરી કરી કે ખરેખર આઝાદ મરી ગયો છે કે નહીં. આ રીતે ચંદ્રશેખર આઝાદે પોતાના દેશ માટે કુરબાની આપી અને એ શહીદ થઈ ગયા. બરાબર. હવે તમારી ચોપડીમાં જે આટલું જાણવાના પેરેગ્રાફ છે બેટા એ લખી લેજો નોટમાં. શું કહે છે એની અંદર કે 9 ઓગસ્ટ 1925ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનઉ જતો હતો. ત્યારે ક્રાંતિકારીઓ દ્વારા કાંકોરી નામના રેલવે સ્ટેશને તેને લૂંટવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ હતો ક્રાંતિકારી પ્રવૃત્તિ અને હથિયાર માટે પૈસા મેળવવાનો. જે મેં તમને કીધું ને કે કાંકોરી ટ્રેન દુર્ઘટના કેમ થઈ, કે ક્રાંતિકારીઓ જે આપણો જ પૈસો જતો હતો તિજોરીમાં, એ પૈસો લઈ અને એ પૈસાથી જેટલા ક્રાંતિકારીઓ દેશ માટે જોડાયા હતા, આ દેશને આઝાદ કરવા માટે, તો અંગ્રેજો સાથે લડવા માટે પૈસો જોઈએ, હથિયાર જોઈએ, શસ્ત્રો જોઈએ ને, તેના માટે એમણે આ કાંકોરી ટ્રેન દુર્ઘટના કરી હતી. બરાબર. હવે આગળનું આપણે આવતીકાલે આવતા પીરિયડમાં સમજીશું. ઓકે બેટા, થેન્ક યુ.